મિત્રો, શહેરના રસ્તા ઉપર ચાલતા ફરતા આપણે સૌને ખૂટિયા તો જોયા જ હશે, પણ વિચાર્યું છે ક્યારેક એ જ ખૂટીઓ એક પળમાં જીવ માટે ખતરો બની શકે? ઉના શહેરમાં બની છે એવી જ એક ઘટના જ્યાં 62 વર્ષીય વૃદ્ધ માનવતા વચ્ચે મદદ કરવા ગયા પરંતુ ખૂટિયાના હુમલાનો ભોગ બન્યા. શું છે આ ઘટનાની સંપૂર્ણ હકીકત? ચાલો જાણીએ વિગતે. ઉના શહેરમાં રખડતા ખૂટિયાનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. મિલન કોમ્પ્લેક્સ વિસ્તારમાં બનેલી તાજી ઘટનામાં એક વૃદ્ધને ખૂટિયાએ ગંભીર ઈજા પહોંચાડી છે. મિલન કોમ્પ્લેક્સ વિસ્તારમાં બે ખૂટિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આ વિસ્તારમાં મજૂરી કામ કરતા 62 વર્ષીય અજીજભાઈ જુમાલીદ્દીન સિદ્દીકીએ રાહદારીઓની સુરક્ષા માટે લાકડી લઈ અને ખૂટિયાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પાછળથી આવેલા એક ખૂટિયાએ તેમને શિંગડાથી મારી અને જમીન પર પટકાવ્યા હતા. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત અજીજભાઈને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. શહેરની મુખ્ય બજારમાં રખડતા ખૂટિયાઓનો ત્રાસ અંગે વ્યાપક ફરિયાદો ઉઠી છે. સોમનાથનગર વિસ્તારમાં પણ વેપારીઓ અને રાહદારીઓને ખૂટિયાના ત્રાસથી પરેશાન છે. સ્થાનિક તંત્ર આ સમસ્યા પ્રત્યે બેધ્યાન હોવાનો લોકોનો આક્ષેપ થઈ રહ્યો છે. મિત્રો, ઉનામાં બનેલી આ ઘટના આપણને ચેતવણી આપે છે કે રખડતા પશુઓની સમસ્યા કેટલી ગંભીર બની રહી છે. આ વિષય પર તમારો શું મત છે કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ જનાદેશ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો. મળીએ આવી જ બીજી મહત્વપૂર્ણ ખબર સાથે. ત્યાં સુધી આપ સૌ સાવચેત રહો અને જોડાયેલા રહો જનાદેશ ગુજરાત સાથે.